વગર વરસાદે ગીરનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। પોતાના પાકને બચાવવા ખેડૂત મથામણ કરી રહ્યો છે। ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં મગફળી, સોયાબીન અને તુવેર સહિતના પાકો હાલ વરસાદની રાહ જોઈ રહ્યા છે। શરૂઆતમાં વરસાદના આધારે ખેડૂતોએ ઉત્સાહપૂર્વક વાવણી કરી હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેતરોમાં પાકની સ્થિતિને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ તો ખેડૂતોને પોતાના પાકની સાથે પશુઓની પણ ચિંતા સતાવી રહી છે। જો પાણી નહીં હોય તો આખું વર્ષ કેમ નીકળશે? પશુઓનું ભરણ પોષણ કેવી રીતે થશે? જેવા અનેક સવાલથી ખેડૂત ચિંતાજનક સ્થિતિમાં છે। હાલ તો પાકને બચાવવા ખેડૂતો પોતાની ક્ષમતા મુજબ સિંચાઈના પ્રયાસો કરી રહ્યા છે। ક્યાંક ફુવારા પદ્ધતિથી પાણી આપવામાં આવી રહ્યું છે, તો ક્યાંક ટપક સિંચાઈનો સહારો લેવામાં આવી રહ્યો છે। પરંતુ આવનાર સમયમાં વરસાદ નહીં પડે અને સંગ્રહ થયેલું પાણી ખત્મ થઈ જશે પછી શું? જો કુવામાં જ પાણી નહીં રહે તો ખેડૂત પાસે કુદરતની રાહ જોવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં રહે। ખેડૂતોની પરિસ્થિતિ તો બહુ નબળી છે, કારણ કે અટાણે કુવામાં 1.5-2 કલાકના પાણી છે, તે પાણીને જેમ કરીને આ પાક તો અમે લઈ લઈશું સાડા મોટો। કોઈ શાળાઓ અને ઉનાળો પાક જે અમે લેતા તેમાં બહુ ઓલું અસર થશે, એટલે થશે જ નહીં, કારણ કે ઉનાળામાં અમારે અહીં પીવાનું પાણી રહેતું નથી। અત્યારે 1-1.5 કલાકનું પાણી છે, ત્યાં ફુવારા હાકીને આ પાક છે તે લઈએ। અત્યારે વરસાદ નથી, મોલ હાવ સુકાય છે, જરાય પાણી છે જ નહીં। ઢોરને માંડ કરીને પાવાનું અત્યારે પાણી છે, તો ખેતરમાં ક્યાંથી પાણી પાવું આપણે? વિસ્તારમાં મગફળી, સોયાબીન અને તુવેર મુખ્ય 3 પાકોનું વાવેતર થાય છે। વરસાદ નથી એટલે અત્યારે તો કફોટી બહુ સ્થિતિ છે બધાની, અને વરસાદ થાય તો જ કંઈક થાય એમ છે, બાકી કંઈ થાય એમ છે નહીં। 15 થી 17 હજાર રૂપિયાનો ખર્ચો આવે છે। અત્યારે વરસાદની બહુ પરિસ્થિતિ નબળી છે, મજૂરનો છે, ખેત સર્વે કાઢવાનો છે, પણ એ તો કોઈ થવાનું જ નથી। આ વરસાદ પડે તો કંઈક કરીએ। વરસાદ વગરના છે, પાણી વગરના ઢોરને સારી આમાં વરસાદ ન વરસે તો પશુ તો મરી જ જાય રહી જ। અમારે પાણી વિસ્તાર નબળો છે અને લોકો તો જ્યાં જ્યાં મજૂરી કરીને જીવશે, બિચારા શું કરશે ભાઈ? અત્યારે પાક જે છે એ લેવા માટે પાણીની જરૂર છે, તો એ માટે તો અમારી પાસે પાણી નથી, તો પાક કેવી રીતે પાકે? પશુપાલન માટે તો બહુ જ મુશ્કેલી થાય છે કે સારો ઘાસચારો ન હોય તો માનો કે આપણે ખવડાવીએ શું એને? માલ ઢોરને કેમ રાખવા, પાણીની સમસ્યા પૂરી, મોલાતમાં કંઈ થાય એમ નથી, શું કરવું? મૂંઝાઈને બેઠા અટાણે તો બહુ મોટી તકલીફ છે। આ વિસ્તારમાં પાણી પીવાની મુશ્કેલી થાય, પછી પાક નિષ્ફળ જાય। જો આ વેકરાનો કાંઠો છે, એમાં 5 પૈસી વાડીઓમાં કંઈક થોડું ઘણું પાકે, બાકી ધાર ઉપર તો કોઈ વસ્તુ થાય જ નહીં। વરસાદ ન થાય તો કોઈ વસ્તુ થાય નહીં। મગફળી ન થાય, સોયાબીન પણ ન થાય, કે તુવેર ન થાય। કુવામાં જરાય પાણી નથી આવ્યું, કારણ કે નદીમાં જ પાણી કે વેકરામાં ક્યાંય પાણી જ નથી આવ્યા, તો પછી આ વખતે 7-8 ઇંચ વરસાદ થયો। પોરબંદર જિલ્લામાં આ વર્ષે નહીવત વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, ત્યારે વરસાદના અભાવે ખેડૂતો દ્વારા વાવેલા પાકને નુકસાન થવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોની આર્થિક મુશ્કેલી વધી રહી છે। એક તરફ વરસાદની અછત અને બીજી તરફ પોરબંદર જિલ્લાના ડેમોમાં સિંચાઈ માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। કોંગ્રેસે સરકાર સમક્ષ પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત આપવા માંગ કરી છે। પોરબંદર જિલ્લાની અંદર ફક્ત ને ફક્ત નહીવત વરસાદ થયો, 1-2 ઇંચ જેવો, જેથી કરીને પોરબંદર જિલ્લાની ખેડૂતની, આમ જનતાની, મજૂરની, નાના વેપારીઓની હાલત કફોડી છે। 6 થી 7 હજાર રૂપિયાની તો સરેરાશ નુકસાની અત્યારે વાવેતરમાં થઈ ગઈ। એ પછી આવતા વર્ષ સુધીનું નભવું, આવતા વર્ષનું વાવેતર કરવું, એ પછી પાણીની સમસ્યા છે, પીવાના પાણી પહેલા જોઈએ, પછી ખેડૂતને આવતા વર્ષમાં વાવેતરની સહાય જોઈએ। સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત છે, પરંતુ આ વર્ષે ઓછા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો। સતત વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઘટને લઈ પાક સુકાવા લાગ્યો છે। પાકમાં વિવિધ રોગ અને જીવાતો ઉપદ્રવ વધતા ખેડૂતોની હાલત કફોડી બની છે। જિલ્લામાં આ વર્ષે મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી તેમજ ઘાસચારાનું વાવેતર થયું છે, પરંતુ આ તમામ પાકની ખેતી કરતા ખેડૂત પર સંકટના વાદળો ઘેરાયા છે। પાકને બચાવવા ખેડૂતો તમામ પ્રયાસો કરી રહ્યા છે, વળી કુવા અને બોરના સ્તર નીચા ગયા છે, એટલે પૂરતું પાણી પણ મળતું નથી। ખેડૂતો કહી રહ્યા છે કે આ સિઝન તો ફેલ ગઈ, પણ જો વરસાદ નહીં વરસે તો આગામી સિઝન પણ ફેલ જશે।
સાથે પશુપાલન કરતા પશુપાલકોની ચિંતામાં વધારો નોંધાયો છે કે પશુઓને આહારમાં અપાતો લીલો ઘાસચારો પણ પૂરતો મળતો નથી, જેના કારણે દૂધનું ઉત્પાદન પણ ઘટી જશે અને તેની સીધી અસર સામાન્ય વર્ગ પર પડશે। ત્યારે હવે કુદરત પર આશા રાખ્યા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી। છેલ્લા 20 દિવસથી જો વરસાદ આવ્યો જ નથી એટલે પાણીના તળ નીચા ગયા છે અને અત્યારે હાલ પાક સુકાઈ રહ્યો છે, એ તો તમે જોઈ રહ્યા। પાક સુકાઈ રહ્યો છે એટલે કુવાના પાણી તો આપવા પણ કુવાના પાણી નીચા ગયા છે એટલે ટપક સિંચાઈમાં જે પ્રેશર આવવું જોઈએ આવતું નથી, પાણી પહોંચતું પણ નથી। વરસાદ ખેંચાશે તો ખેડૂતોની તો તકલીફ બહુ મોટી પડવાની છે। આ જે ડાંગર ચોપેલી છે એ પાક કદાચ પાકે તો સારું, અને આગામી સિઝનમાં એ કઈ રીતે શું કરવું એ બહુ મોટો પ્રશ્ન રહેશે। હજુ જો વરસાદ ખેંચાશે તો આગળના શિયાળાની ઋતુમાં તો બહુ ઘાસચારાની તંગી ઊભી થશે અને એના લીધે દૂધ ઉત્પાદન ઉપર તો બહુ માઠી અસર થશે અને દૂધ ઉત્પાદન દિવસે દિવસે ઘટતું જશે। અપૂરતો વરસાદના કારણે કુવાનો તર ઊંચો ગયો છે। હજુ તો સાબરકાંઠાના જે ડેમ છે એ બી ભરાયા નથી, એના કારણે કેનાલમાં પાણી આવી શકતું નથી। એના કારણે તમામ પાકો મુરઝાતી પરિસ્થિતિમાં છે। અત્યારે ફુવારા પદ્ધતિ જે એનાથી લોકો પાક બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે પણ એનાથી એ પૂરતું નથી। વરસાદ નહીં પડે તો આવતી સિઝન પણ ફેલ જશે તેવી ખેડૂતો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે। ફુવારા પદ્ધતિ દ્વારા પાકને બચાવવાના તમામ પ્રયત્નો હાલ કરાઈ રહ્યા છે, પરંતુ અપૂરતા વરસાદે ખેડૂતોની ચિંતા ચોક્કસ વધારી છે। સમાચારમાં આગળ વધીએ। રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને લઈ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે રાજકોટની મુલાકાતે સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે સામૂહિક અને વ્યક્તિગત બેઠકો શરૂ કરી। ચૂંટણીમાં ભાજપના બે આગેવાનો વચ્ચે વર્ચસ્વની લડાઈ તરીકે જોવાઈ રહી છે ચૂંટણી। આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ। 15 બેઠક પર ભાજપના 36 આગેવાનોએ ફોર્મ ભર્યા। પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચા અને નરેન્દ્રસિંહ જાડેજા બંને બિનહરીફ થયા। હજુ પણ 13 બેઠક માટે ચૂંટણી યોજાશે। ગુરુવારે બપોરે 3 વાગ્યા સુધી ચિત્ર સ્પષ્ટ થશે। અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, ઓવરઓલ અપડેટ। ચોક્કસથી વાત કરવામાં તો રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી છે તે હવે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે। સીધી રીતે ભલે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા કે પછી હાલના પ્રવર્તમાન સંગઠન મહામંત્રી પ્રશાંત કોરાટ છે તે આ ચૂંટણી નથી લડી રહ્યા, પરંતુ બંને માટે હાલ અત્યારે જંગ છે તે આ ચૂંટણી બની ચૂકી છે। કારણ કે આ જે ચૂંટણી છે તે આગામી 2027 પૂર્વેનું જે સૌરાષ્ટ્રનું રાજકારણ છે તેમાં કોનો દબદબો છે, સહકારી ક્ષેત્રે કોનો દબદબો છે તે નક્કી કરશે। ખાસ કરીને ચૂંટણી અંગે જો વાત કરવામાં તો ઘણા સમય પછી CR પાટીલ દ્વારા છે તે મેન્ડેટ પ્રથા છે તે સહકાર ક્ષેત્રમાં પણ શરૂ કરવામાં આવી હતી। જોકે પ્રથમ વખત સૌરાષ્ટ્રના રાજકારણમાં અને સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા છે તે ચૂંટી છે। આ વખતે 15 જે ડિરેક્ટરની જે ચૂંટણી છે તેમાં 36 જેટલા ફોર્મ છે તે ભરવામાં આવ્યા હતા અને તમામે તમામ ફોર્મ ભરનારા વ્યક્તિઓ છે તે ભારતીય જનતા પાર્ટીના જ આગેવાન છે। ત્યારે આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી છે તે ફોર્મ પરત ખેંચવાનો સમય છે। ત્યારે આવતીકાલ સુધીમાં કેટલા ફોર્મ પરત ખેંચવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। સાથોસાથ વાત કરવામાં તો રાજ્યના પૂર્વ જે મંત્રી છે અરવિંદ રિયાણી તેઓ પણ હજુ સુધી બિનહરીફ નથી રહ્યા। હજુ સુધી માત્ર 2 જ ડિરેક્ટરની બેઠક છે તે બિનહરીફ થઈ છે। તેમાં પૂર્વ ચેરમેન છે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ પૂર્વ ચેરમેન છે નીતિન ઢાકેચા બંને છે તે બિનહરીફ થઈ ચૂક્યા છે। તો બીજી તરફ ઘીના ઠામમાં ઘી ઢળે અને ચૂંટણી ન યોજવી પડે ને સમય મર્યાદામાં જ કેટલાક ફોર્મ છે તે પરત ખેંચી લેવામાં આવે તે માટે સંગઠન મહામંત્રી અનિરુદ્ધ દવે છે તે રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે અને વ્યક્તિગત તેમજ સામૂહિક છે તે બેઠક પણ યોજવામાં આવી છે। બિલકુલ આભાર। સમાચારમાં આગળ વધીએ। મહુવા